હેલો, કેમ છો બધા ભાઈઓને? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો. આજે મારે ઇઝરાયલ જવા માટે જર્નીનો પહેલો દિવસ છે. મારું નામ સબીર છે અને હું જુનાગઢથી આવ્યો છું. અત્યારે અમે ઇઝરાયલમાં છીએ, અબુ ગોસની અંદર, ને અમે અહીંયા સુપર માર્કેટમાં કામ કરવા આવ્યા છીએ. અમે મુસ્લિમ છીએ અને આજુબાજુમાં રહેવાવાળા વધારે પણ મુસ્લિમ જ છે, આરોપી લોકો છે. ને જે અમારા ઓનર છે જે સુપર માર્કેટના એ બી મુસ્લિમ જ છે. કાલે શુક્રવારે તો અમે જેવી નમાઝ અદા કરી છે અહીંયા, પ્લસમાં આજુબાજુમાં મસ્જિદ છે, અજાન બી આપણને સંભળાય છે 2-5 ટાઈમની. ને તમે અહીંયા આવી શકો છો, કોઈ અહીંયા ડર જેવો માહોલ છે. מצוין, אז בוא נתחיל, למה בוא תוביל את הרעיונות. כן, בוא נתחיל, מי איתנו? עקה, הוא יזהר. સ્ટાર્ટ કરી દઉં. સ્ટાર્ટ બોલાવી લે. પેલો કામ છે મિસપા એખાદ. હા, મિસપા એખાદ વાસા. وش اسمك؟ અલ્હમ્દુલિલ્લાહ કોઈસ અલ્હમ્દુલિલ્લાહ. شو الاسم؟ بشار أزيد قاسم. قاسم، انت بتحكي عربي وبتحكي انجليزي؟ عربي. عربي. انت مسلم؟ ايوه مسلم الحمد لله. شو بتشتغل انت؟ ايش؟ شو شغل انت؟ انت شغل مينتنس. مدرس؟ يس. صباح. صيانة؟ ايوه. شو بالضبط تشتغل مدرس وايش؟ صباح لحم خصب كله شغل انا مينتنس. نفار؟ ايوه. نفارة تايم؟ هو ده بعيا هو مرشد عبد باتليس بعفود. بن אדם כזה לראות וידאו. אין בעיה, תדבר איתו, תשאל אותו, אני שולחת... માહોલ નથી, પૈસાનું કોઈ આરામથી. ટેન્શન નથી. પૈસાનું કોઈ ટેન્શન નથી, કોઈ ફ્રોડ નથી. ને અમે કોઈ આ વિડીયો બનાવવાનો મકસદ એ છે કે અમે કોઈ એડવર્ટાઈઝ કરવા નથી આવ્યા. મુસ્લિમ લોકો અહીંયા આવી શકે. લોકો અહીંયા આવી શકે. મારા એના ભાઈઓ માટે- આવી શકે. ભાઈઓ આવી શકે, એના માટે અમે આ વિડીયો બનાવીએ છીએ. બાકી બીજું કોઈ મહત્વ અમારે કોઈ વિડીયો બનાવવાનો છે નહીં. ને અલ્હમ્દુલિલ્લાહ અહીંયા બધું સારું છે, વાંધો નથી. કોઈ કામ કરવું પડે એ છે, બાકી બીજું તો કાંઈ છે નહીં. કામ કરવું પડે છે. લેંગ્વેજ એક તમને અરબી ને ઇંગ્લિશ આવડતી હોય તો એમાં કાંઈ વાંધો આવે નહીં. બાકી ન આવડતી હોય તો થોડુંક તમારે તકલીફ પડે. બાકી અરબી ને ઇંગ્લિશ આવડતી હોય તો તમને કાંઈ નહીં. રિટર્નવાળા જે છે, સાઉદીવાળા જે રિટર્ન હોય એને તો હાવ કાંઈ તકલીફ નથી. ને આજુબાજુમાં મુસલમાન છે. મારું નામ રહીમ કાટેલિયા. હું પોરબંદર જિલ્લામાંથી વડાળા ગામથી આવું છું. હું મુસલમાન છું અને અત્યારે હાલ ઇઝરાયલમાં કામ કરવા માટે આવ્યો છે. આપણે ઇઝરાયલમાં કોઈ કહેતા હોય કે મુસલમાન આવી નથી શકતા, તે વાત ખોટી છે, તદ્દન ખોટી છે. અત્યારે અમે કામ કરીએ છીએ ઇઝરાયલની અંદર, અબુ ગોસ સિટી છે ત્યાં, અને આખો માહોલ મુસલમાનનો છે. કાલ જુમાની નમાજ પણ અમે પઢવા ગયા હતા અને જે મારો શેઠ છે એ પણ ભેગો આવ્યો હતો. અને બહુ લોકો સારા છે અહીંના અબુ ગોસના, અને કોઈ જાતનું કોઈ મુસલમાન ઉપર આપણે ઇન્ડિયાથી આવી એના ઉપર કોઈ જાતની તકલીફ નથી. અને જો એક તમારે અહીં આવવું હોય તો તમને બસ પૈસાનો ખર્ચો થાય છે, પૈસા પ્લે કરવા પડે, એમને તો કોઈ ન આવી શકે. અને પગાર પણ સારો હોય, 1-1.5 લાખ રૂપિયા જો પગાર હોય, ઉતરતો હોય મહિને, તો તમને પૈસા તો ખર્ચવા જ પડે. જે તેની ઓફિસ છે, અને લીલાજીને તો તમે ઓળખતા જ હશે, જે લીલાજી કરીને પટાણાના આપણે યુટ્યુબર પણ છે. અને મારેનીને તો જાજુ ટાઈમથી ઓલું છે અને હું એને ઓળખું, જેથી સાઉદીયા હતા ત્યારના. અને હાલ કોઈ એમ કહેતા હોય કે ફોટ છે ને જવાતું ને આમ ને તેમ, તો એ બધી વાત ખોટી છે. અને હાલ અત્યારે ઇઝરાયલની અંદર છે. અને કોઈને પણ કંઈક જાતનો પ્રોબ્લેમ હોય તો અમને ફોન કરીને કહેજો, અમે તમને બધું સમજાવ્યું કે અમે છે ઇઝરાયલમાં કે નથી. કોઈ એવું નથી કે કોઈના કહેવાથી અમે વિડીયો બનાવ્યો આ કે તે, કે બસ એકદમ સારામાં સારું છે. બધી રીતના આપણો રિસ્પોન્સ આપે, બધી રીતના આપણે ઓલું કરે. જેમ અહીંના જ લોકોનું જેટલું માન સન્માન છે એટલું જ બહારના લોકોનું માન સન્માન છે, ને એટલું જ મુસલમાનનું માન સન્માન છે. બસ તમે આવીને પછી ખોટી ખરી કરો તો એ તો કોઈ પણ ઓલું ન કરે. બાકી સારામાં સારું છે. તો આવવા માટે કોઈ જાતનું ટેન્શન છે નહીં. ભલે, ઓકે, બાય. અત્યારે હાલ લીલાજી વડોદરા પાસે હાલમાં 30 વીઝા પડી છે આપણા મુસ્લિમ ભાઈઓની તથા બહેનોની. જો કોઈને આવવું હોય તો લીલાભાઈનો કોન્ટેક કરજો. લીલાભાઈના નંબર આપણે આમાં મેન્શન કરી દેવું. તો લીલાભાઈના નંબર તો એના હારે વાત કરી અને તમે આવી શકો. હાલમાં અત્યારે 30 વીઝા પડી છે. יודע גם דגים, אבל זה לא מחייב שהוא יהיה לתחום הדגים.
תכף אנחנו מתחילים ראיונות, אז בבקשה. טוב, זה הסוכר. ואתה יודע שהשבוע שתיתי נגמר לי בבית, לעשות החיים ובפני שאני כל זה. זה עניין של נגיע לבא. હાથમાં પડી જાય તો કામ દાટી વાળા